શૈક્ષણિક સન્માન સમારોહમાં ઉપસ્થિત આપ સૌનું જય ગોપાલ યુવા ગ્રુપ વતીએ અત્રે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇનામ પાત્ર વિદ્યાર્થીઓ જે છે બધા આપણે સ્ટેજથી નજીક બેસશું, એની બેસીએ, બંને છેડે આપણે બેસશું. દીકરીઓ ઇનામ પાત્ર છે, એ દીકરીઓ, બહેનો, ભાઈઓ બધાને વિનંતી, બેટા અહીંયા ઇનામ. પરમ પૂજ્ય નારાયણદાસ બાપુ કાળવાનાથની જગ્યા ગેડિયાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરમ પૂજ્ય 1008 મહંત શ્રી શિવરામદાસ બાપુ અવલિયા ઠાકરની જગ્યાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ જામાભાઈ ગરિયાને વિનંતી. બોલો દ્વારિકાધીશ કી. ભાઈ નાસ્તો આપ્યો છે સવારમાં, કેમ આટલો ધીમો હોય? બોલો દ્વારિકાધીશ કી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તમામ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપણા પ્રભુ અમારી નોખી, રિવાજ અમારા નોખા, અમારે મન, તો શબ્દો એ જ. અવલિયા ઠાકરની આજે જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર આયોજિત આ 26મા શૈક્ષણિક સન્માન સમારોહની અંદર ઉપસ્થિત આપણા સંતો મહંતો એવા પરમ પૂજ્ય નારાયણદાસજી બાપુ કાળવાનાથની જગ્યા ગેડિયા, એવા જ પરમ પૂજ્ય 1008 મહંત શ્રી સિયારામદાસ બાપુ અવલિયા ઠાકરની જગ્યા અવલિયા, તેમજ આપણા આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા એવા સર્વે અગ્રણીઓ, સર્વશ્રી ડાયાભાઈ ભરવાડ અને શ્રી હીરાભાઈ ભરવાડ, કે જેઓનું આખા ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે આ જ્યોત પ્રગટાવવામાં એમનું માતબર યોગદાન રહેલું છે. એવા ભામાસા તરીકે ઓળખાતા શ્રી હીરાભાઈ, આપણા જય ગોપાલ શૈક્ષણિક સંકુલના બંને ઉપપ્રમુખ શ્રીઓ માન્ય શ્રી અર્જુનભાઈ ડાંગર, માન્ય શ્રી લાલાભાઈ ગમારા LK, જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી, આ કાર્યક્રમની શોભા વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા સ્થાનિક સ્વરાજ્યની સ્વાગત કરીએ છીએ. મિત્રો, સતત આ 26મો આપણો કાર્યક્રમ છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ વગર ઉદ્ધાર નથી. આ લગભગ 28-30 વર્ષ પહેલા પૂજ્ય સુરાદાદાએ આપણને જે મંત્ર આપેલો, અને એ મંત્રને એ વખતના પ્રમુખોથી લઈ અને આજ સુધીના પ્રમુખ એટલે કે જામાભાઈ ગરિયા સુધીના તમામ, પ્રથમ પ્રમુખથી લઈને અત્યાર સુધીના તમામે આ જ્યોતને પ્રજ્વલિત રાખેલી છે. એટલે આ શિક્ષણ એ જ જીવન છે એમ માનીને આપણે ચાલીએ છીએ. મારે પ્રાસંગિક નથી કરવાનું છું, પણ હું સમસ્ત ટીમને અત્યાર સુધીની જેટલા 26 વર્ષ સુધીના કાર્યક્રમ યોજવામાં જેટલી ટીમ હતી એ બધાને પણ બિરદાવું છું, એમને હું ધન્યવાદ આપું છું. મિત્રો, શિક્ષણના કાર્યક્રમમાં આપણે મદદરૂપ ન થઈ શકી તો કોઈ વાંધો નહીં, પણ ક્યાંય આડા ન પડી તો એ આપણો મોટો સમાજ સેવા જ ગણાશે. એ ખૂબ સારી રીતે ગુજરાત આખાની અંદર એ એક નામના ધરાવે છે. તો આવા સંકુલની આપ મુલાકાત લો. સુરેન્દ્રનગર આવ્યા હોય તો થોડેક સુધી આવો, તમારો આત્મા ઠરે એવું આપણું સંકુલ છે. તો એક વખત મુલાકાત લો. તમારા ગામના 5-25 લોકોને ગાડી ખાલી લઈને આવતા હોય એમાં બેસાડીને લઈને આવો, એમને દેખાડો.
તો એની અંદર આપણો ખૂબ વિકાસ થશે. તો આ તકે મારે બીજી વિશેષ તો કાંઈ વાત નથી કરવી, પણ આપ સૌને આવકારી અને હું વિરમું છું. આપ સૌનો જે છે ખૂબ ખૂબ વેલકમ, સ્વાગતમ. ગ્રુપના પ્રમુખ જામાભાઈ પોપટભાઈ ગરિયાને વિનંતી કરીશ કે આપ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત શ્રી નારાયણદાસ બાપુ કાળવાનાથની જગ્યા ગેડિયા તેઓનું આપણા જય ગોપાલ યુવા ગ્રુપ વતી અને આપણા ગોપાલક શૈક્ષણિક સંકુલ વતી સામતભાઈ મેવાડા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર પધારશો. પોપટભાઈ ગમારા આપ પણ સ્ટેજ પર પધારશો. ગોપાલભાઈ હાડગડા આપ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર પધારશો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. હરજીભાઈ જાપડા આપ પણ સ્ટેજ પર પધારશો. અને કુંવરાભાઈ વરુ આપ પણ સ્ટેજ પર પધારશો. સૌ પ્રથમ ધોરણ 10 ક્રમ 1 થી 3 માં પ્રથમ ક્રમે આવે છે આર્યન ભરતભાઈ સોરિયા 94%, વાદીપરા સુરેન્દ્રનગર 94%. આટલા 33%, સિંધવનગર સુરેન્દ્રનગર. પણ ખાસ વિશેષતા એ કે આ 93.33% ઇંગ્લિશ મીડિયમ. શિવરામદાસ બાપુને વિનંતી કરી. શિષ્ટાબેન ભરતભાઈ ગમારા 91.14%, ગામ ચોરવીરા થાનગઢ. રવિ ગોપાલભાઈ ભરવાડ 90.57%, ગામ બાયસાબગઢ. રવિ ગોપાલભાઈ ભરવાડ. ડાયાભાઈ ગૌતમ. કોમલબેન રણછોડભાઈ ગમારા ઉપસ્થિત હોય તો અહીં આવશે સ્ટેજ પર. સાથે આવેલા વાલીઓને અગાઉ મેં વિનંતી કરી હતી કે ભાઈ તાળી પાડવામાં તમે કંજૂસ. ત્યારબાદ કાનજીભાઈ ખોડાભાઈ વાલીઓ ગ્રુપ સુરેન્દ્રનગર છે. એના સૌ પ્રથમ પ્રમુખથી માંડીને હાલના પ્રમુખ જે છે ત્યાં સુધી એ પ્રમુખશ્રી હોય, એ મંત્રીશ્રી હોય, એ કાર્યકર્તાઓ હોય, એ તમામે નિસ્વાર્થ ભાવે કરેલી સમાજ સેવાની ફળશ્રુતિ આપણને એ મળી. ક્ષેત્રે જેને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે એવા આપણા સમાજના મહાનુભાવોનું પણ આપણે સન્માન કરવાનું છે અને તમામ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવાનું છે. અગાઉ મહેમાનો પધારે પહેલાં મેં કહેલું કે 8:30નો આપણી ટ્રેન ઉપડવાનો સમય હતો ને એના બદલે આપણે 10 વાગે ઉપડ્યા છીએ, એટલે 1.5 કલાક આપણે સમય કવર કરવાનો છે. અને એ સમય કવર કરવાનો છે વિદ્યાર્થીઓની પણ જવાબદારી છે, સ્ટેજ સંચાલકની પણ જવાબદારી છે, કાર્યકર્તાઓ. વાઘજીભાઈ લાંબરિયા જ્યાં હોય ત્યાંથી આપણે સ્ટેજ પર ઉપસ્થિત થશો. વાઘજીભાઈ લાંબરિયા. આપણા દાતાઓના સન્માન પહેલાં આપણે કેટલાક વક્તાઓને સાંભળવા છે. જે વક્તાઓ ઉપસ્થિત છે, મહાનુભાવો ઉપસ્થિત છે, એને પણ આપણે સાંભળવા જોઈએ. તો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરતા હું આણંદ વિદ્યાનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત અને જેમના વડીલો દ્વારા વર્ષોથી, આપણે તો અત્યારે શરૂઆત કરી 3 વર્ષથી આપણા શૈક્ષણિક સંકુલને, પણ આજથી સમાજ માટે શૈક્ષણિક સંકુલ શું હોઈ શકે એવા વિચાર કરવો પણ અઘરો હતો. એવા સમયથી જે શૈક્ષણિક સંકુલ ચલાવે છે એવા મુરબ્બી મફતભાઈ મારું પરિવારમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત જિજ્ઞેશભાઈ મારુને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. જિજ્ઞેશભાઈ મારું. સંતગણો, આયોજક કરતાઓ, ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ દરેકને મારા જય ઠાકર. આજે ઓલરેડી એવું લાગે છે કે આપણે 1.5 કલાક તો મોડું કર્યું જ છે, તો આશા રાખું કે હું બહુ લાંબુ ન કરી અને ટૂંકમાં જ પતાવવાનો પ્રયત્ન કરીશ. જ્યારે હું અહીં 22 વર્ષ પહેલાં મારા પપ્પા જોડે અહીં આવ્યો હતો, ત્યારે મને યાદ છે કે મારા પપ્પાએ એવું અહીં કીધેલું કે શિક્ષણ એ તો સિંહણનું દૂધ છે, જે પીશે ને એ ગર્જના કરશે જ. પણ અત્યારે થોડુંક મને એમાં સુધારો કરવાની જરૂર હોય ને એવું લાગે છે. શિક્ષણ એ સિંહણનું દૂધ નથી. હવે સમય જોતા એવું લાગે છે કે સારું શિક્ષણ એ સિંહણનું દૂધ છે. કે તમે હવે શહેરો કે ગામડાઓમાં ભણતર તો આવ્યું જ છે, વિદ્યાર્થીઓ ભણે જ છે,
જે હપુજી બિલકુલ નહોતા ભણતા એના કરતાં થોડા ઘણા ભણતા થયા છે એ સારી વસ્તુ છે. પણ ખાલી ગ્રેજ્યુએટ કર્યા, સ્કૂલે ગયા એમ કોલેજે જઈને આવ્યા. આજના જમાનામાં શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થયું છે. હવે એને સારી દિશા તરફ વાળવું ને એ કોઈ બીજાનું નહીં, પણ વિદ્યાર્થીની પોતાની જવાબદારી છે કે જે શિક્ષણ મળે છે એમાં આપણે સારું શું કરી શકીએ. હવે તો સરળતા એવી આવી ગઈ છે કે દરેક જગ્યાએ નાના નાના ગામડાઓ કે નજીકના શહેરોમાં શિક્ષણ કે હોસ્ટેલ કે હવે તો સુરેન્દ્રનગરમાં બી હોસ્ટેલ છે, એટલે શિક્ષણની તકો મળવા લાગી છે. હવે મુખ્ય કામ વિદ્યાર્થીનું છે કે એ તકોને આપણે કેવી રીતે સારી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કહેવાનો અર્થ એટલો જ કે હવે શિક્ષણ એકલું નહીં, સારી ક્વોલિટીનું શિક્ષણ. આપણે એવું નથી કહેતા કે બધા જ ડૉક્ટર અને એન્જિનિયર જ બને. મુખ્ય મુદ્દો એ છે કે તમે આર્ટ્સ પણ લો ને તો એમાંય પૂરો પ્રયત્ન કરો કે ફિલ્ડ અગત્યનું નથી, તમારો રસ છે કે તમે જે કંઈ પણ કરો છો એટલે એ અગત્યનું છે. જેમ કે આજે વિદ્યાર્થીઓ આવ્યા કે ભાઈ ટોપ 3 10થમાં 12થમાં એ સાયન્સ હોય કે કોમર્સ હોય, પણ ઇવન આર્ટ્સમાં પણ હશે ને પણ એ ટોપ 3નું મહત્ત્વ સાયન્સ ગ્રેજ્યુએટ કરતાં વધારે જ છે. એટલે તમે આજે જેમ છે કે તમે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી, એટલે ક્વોલિટી એટલે એ દિશામાં કે બેસ્ટ શક્ય એટલું સારું એ દિશામાં મહેનત કરશો ને તો જ આગળ આવી શકાશે. હું સમજી શકું છું કે અભણનો છોકરો સીધો ડૉક્ટર નથી જ બનવાનો, પણ 90% જવાબદારી તો વિદ્યાર્થીઓની પોતાની જ હોય છે. એટલે ટૂંકમાં આપણે જેમ અત્યારે વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં જેવી રીતે ઉત્સાહથી તમે લોકો આવ્યા છો એવો જ ઉત્સાહ દરેકને સારી નોકરી મળે કે સારો ધંધો મળે એવો ને એવો ઉત્સાહ રહેશે ને તો જ આ શક્ય બનશે. બસ આજે આ મોડું હોવાથી આટલું કહેવાથી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. આગળ વધી રહ્યો છે ત્યારે હજી આપણે ચાલવાની શરૂઆત કરી છે, એટલે સ્વાભાવિક છે કે એને ઓવરટેક કરવા માટે આપણે ખૂબ ઝડપથી ચાલવું પડશે. એટલે આપની વાત સ્વીકારી અને સમાજ સ્વીકારે અને એ પ્રમાણે આગળ વધે એ માટે ખૂબ શુભકામનાઓ સાથે આજે અહીંયા આપણા સમાજના સંતો બેઠા હોય અને આપણે દ્વારકાધીશની જય બોલોમાં કંજૂસી કરી બાજુવાળાની સોસાયટીને ન ખબર પડે કે ભરવાડ ભેરા થયા છે તો શું કરવાનું? બોલો દ્વારકાધીશ કી. ધન્યવાદ. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સંતો, ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ભાઈઓ અને બહેનો, આપણે છેલ્લા 26 વર્ષથી જે પ્રયત્ન આદરો છે આ યુવાનોએ, એનું ફળ આપણે 2 વર્ષ પહેલાં જોયું. મિત્રો, જે આપણી અપેક્ષા હતી કે આપણે સુરેન્દ્રનગરની અંદર સારું છાત્રાલય બનાવીએ અને એ અપેક્ષા પરિપૂર્ણ થઈ છે અને એનો ફાળો તમને બધાને થાય છે મિત્રો. કારણ કે તમારી પણ લાગણી હતી સમાજની કે સુરેન્દ્રનગર જિલ્લો આખા ગુજરાતની અંદર માલધારીથી ભરેલો. મિત્રો, આખા ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લો એક જ એવો છે ક્યાં માલધારીઓ વધારે છે અને એ જિલ્લાની અંદર જ્યારે છાત્રાલય બન્યું તો આપણને હરખ થાય અને હરખ થાય તો તાલીઓ પણ પડાય. તાલીઓ પાડો. સારું કામ કર્યું છે, અમને બિરદાવો. અમે જે અહીંયા વડીલો બેઠા છે ને એ તો ખાલી અમસ્તા પડખે ઊભા છે. મિત્રો, સાચી મહેનત આ લોકોની છે. જે જય ગોપાલ યોગ ગ્રુપ સતત ને સતત વિદ્યાર્થીઓના સન્માન, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, સમાજને સારી દિશા મળે અને સમાજ આગળ નીકળે એના જે પ્રયત્ન કરે છે એને આપણે બિરદાવવો જોઈએ અને એ બિરદાવવા માટે આપણે બધા ભેગા થયા છે. અહીંયા આપણે જે ભેગા થયા છે ને એ વિદ્યાર્થીઓને અને યુવક ગ્રુપને બેને બિરદાવવા માટે આપણે ભેગા થયા છીએ કે આપણો આપણી પેઢી એ સક્ષમ બને, સુરક્ષિત બને
અને સમાજની અંદર કંઈક કરીને બતાવે એના માટે આપણે ભેગા થયા છે. અહીંયા આપણે ખાલી તાળી પાડીને છૂટા નથી થવાનું, પણ આવનાર દિવસોની અંદર સમાજની ચિંતા કરવાની છે કે આ સમાજને મારે કઈ દિશામાં લઈ જવો છે. આ સમાજને જો શિક્ષણ મળે ને મિત્રો, આપણી પાસે તો ખરેખર ઘણું બધું છે. આપણા લોહીની અંદર એવા ગુણો છે, હું કાયમ કહું છું મિત્રો, કે આપણી પાસે છે, પણ એને સાચી દિશામાં ડાયવર્ટ નથી થતું. સાચી દિશામાં કોઈ દોરનાર નથી, સાચી દિશામાં કોઈ લઈ જનાર નથી. એને જો આપણે સાચી દિશામાં લઈ જઈએ અને શિક્ષણ આપીએ તો આવનાર દિવસોની અંદર આ સમાજ ઘણો પ્રગતિ કરી શકે એમ છે. આપણે ઘણા વર્ષોથી આપણે જોઈએ છે. આવો એનસી, આવો લાખાભાઈ, આવો પધારો. મિત્રો ચૂકવણું, અને આપણે સુરેન્દ્રનગરની અંદર છાત્રાલયની અંદર જે આપણો ખર્ચ હતો એ પરિપૂર્ણ કર્યો છે મિત્રો. આ મહેનત આ યુવાનોની છે. આમને જે રાતથી જોયા વિના આખા ગુજરાતની અંદર જે દાતાઓ છે, જે વડીલો છે, જે શિક્ષણને સમજી શકે છે, એને પકડીને અહીંયા ભેરા કર્યા. શું કામ? કે આ જે દિશા આપણે પકડવાની છે ને એ આ બધાના થકી પકડવાની છે. અહીંયા જે બેઠા છે ને એ આપણને નાની મોટી મદદ કરે છે, અને એ દિશા આપણે પકડી લીધી છે મિત્રો. હવે આપણે આગળ વધવાનું છે. છાત્રાલય થઈ ગઈ છે. હવે એ છાત્રાલય કેવડી વ્યવસ્થિત ચાલે. છાત્રાલયના તો આપણે પૈસા ચૂકવી દીધા, પણ એનો જે ખર્ચ જે વર્ષે આવે છે એ કેવી રીતે ચાલે એના માટે નિભાવવા માટે આપણને ખબર હોય છે. આપણે વાયા મીડિયા દ્વારા આપણે બધાને વાંચ્યું તો હશે કે આપણે આજીવન દાતા ગોતીએ છીએ. આજીવન દાતા કે ભાઈ દર વર્ષે તમારા ઘરની અંદર જન્મદિવસ હોય, તમારા ઘરની અંદર કોઈ મરણની તિથિ હોય, તો એના નિમિત્તે તમે સમાજને કંઈક ટેકો આપો. તો એવા દાતાઓ આપણે ગોતીએ, અને જો 365 દાતાઓ વર્ષના જો આપણને આજીવન દાતાઓ મળી જાય તો આપણે આ કરવાની બીજી જરૂર નથી. અને એના માટે હું અહીંયા ટ્રસ્ટ વતી અહીંયા જે વડીલો બેઠા છે અને અહીંયા વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એને નમ્ર અરજી કરું છું કે તમે અમને મદદ કરો. અમને આવનાર દિવસોની અંદર કદાચ અમે અહીંયા કોઈ આ હરોળની અંદર બેઠેલા જે કોઈ હોય કે ના હોય, પણ એની ના જરૂર પડે અને આ વિદ્યાર્થીઓનું જે આખું સંકુલ છે એ વ્યવસ્થિત ચાલે એના માટેની આખી આપણે આયોજન કરવું પડશે. છાત્રાલય બની ગયા એટલે પૂરું નથી થઈ જતું. આપણે છાત્રાલય બની ગયા એટલે પૂરું નથી થઈ જતું. આપણને કંઈ મળી નથી જતું, પણ એના આધારે આવનાર પેઢી સતત ને સતત એમાં પુરવતી રહે એ આપણે ઊભું કરવાનું છે. અહીંયા વેલાભાઈની તો કહેવાના જ છે, લાલજીભાઈની તો કહેવાના જ છે, જામાભાઈની તો જે યોગ ઉપર કહેવાના છે કે તમે અમને આ મદદ કરો. પણ એક વાલી તરીકે જ્યારે અમે બધા બેઠા છીએ ત્યારે અમે તમારી પાસે ટેલ નાખીએ છીએ કે અમને 365 દિવસના 365 દાતાઓ ગોતી દો, જેથી કરીને અમારે બીજા પાસે હાથ લાંબો ન કરવો પડે અને આપણું જે સંકુલ છે ને વ્યવસ્થિત ચાલે. આપણને ખબર છે ગત 2 વર્ષના વિદ્યાર્થીઓના રિઝલ્ટની આપણને ખબર છે કે શિક્ષણની અંદર છાત્રાલયની અંદર ભણેલો છોકરો કેવો વ્યવસ્થિત હોય છે મિત્રો. હું જ્યારે અહીંયા અંદરથી આવ્યો ને, મારા છાત્રાલયના વિદ્યાર્થીઓ મને પગે લાગતા હતા, મને છાતી ફૂલતી હતી. શું કામ? કે આ અમે તૈયાર કર્યું છે. આના માટે તૈયાર કરી છે કે આને સંસ્કાર મળે. આ સંસ્કાર એ વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા મળે. બાકી તો આપણને ખબર છે, આપણા સમાજની આપણને ખબર છે. અને જ્યારે સંસ્કાર અને શિક્ષણ બે મળે ને તો આપણે 100% પ્રગતિ કરશું. શિક્ષણ લઈ અને નોકરી મેળવવી જરૂરી નથી. શિક્ષણ મળી ગયું એટલે નોકરી મળવી જરૂરી નથી, પણ શિક્ષિત ક્યારેય બેરોજગાર નથી હોતો મિત્રો, ક્યારેય. શું કામ? કે એનામાંથી એ ક્યાંક ને ક્યાંક જગ્યા કરી લેતો હોય છે, ક્યાંક ને ક્યાંક એને મળી લેતો હોય છે. અહીંયા રહેવાથી મારું જીવન ધોરણ ચાલે છે. એટલે શિક્ષણ છે ને એ જીવન માટે જરૂરી છે. અને અમારા લાખાભાઈ અહીંયા બેઠા છે. લાખાભાઈ કાયમ કે તમે મંદિર ઊભા કરો એના કરતાં શારદાનું મંદિર તૈયાર કરો ને. અને આપણે શારદાનું મંદિર સુરેન્દ્રનગરની અંદર ઊભું કરી દીધું છે મિત્રો. અને એને એ મંદિરને સંભાળવાની જવાબદારી તમારી બધાની છે. આ મંદિરને
સંભાળવાની તમારી જવાબદારી છે. કમસે કમ અઠવાડિયે નહીં તો કંઈ નહીં, મહિને એકાદો આંટો મારો, મહિને નહીં તો કંઈ નહીં 2 મહિને આંટો મારો, અરે વર્ષમાં એક વખત આંટો મારો કે આપણા વિદ્યાર્થીઓ શું કરે છે. તમારા દીકરાઓ છે, તમારા દીકરાઓ અહીંયા બે ભણે છે, તમારી ફરજ આવે છે કે આપણે અહીંયા આંટો મારીએ. છોકરાઓ શું કરે છે, આવડા શું કરે છે, અમે બધા શું કરીએ છીએ. તમે આંટો મારો તો અમને પ્રોત્સાહન મળે, અમને સાચી દિશા મળે. કંઈક અમારી ભૂલ થાય, અમે માણસ છીએ, અમારીથી પણ ભૂલ થાય, પણ તમે બધા આવતા રહ્યો જેથી કરીને અમને હૂફ મળે કે ભાઈ નહીં, અમે જે કર્યું છે એની અંદર અમારી પાછળ આવડો મોટો સમાજ છે. અને એ હજી અહીંયા ઘણા બધા મારા જેવા વક્તાઓ બોલશે, પણ મારે જે કહેવાનું છે એ આ છે, તમે અમને સાથ સહકાર આપો. આવનાર દિવસોની અંદર આ છાત્રાલય કાયમ ચાલે એ નિભાવો. એ જ વસ્તુ. ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. જય ગોપાલ યુવક ગ્રુપે સેવેલી ચિંતા જે છે ને એનું ફળ સ્વરૂપ જે સંકુલ ઊભું થયું છે, ગોપાલભાઈ મીર, મેનેજર આઈસીઆઈસીઆઈ બેંક, તેઓનું પણ આપણે અત્રે સ્વાગત કરીએ છીએ. હૃદયસ્થ કાનજીભાઈ સુરાભાઈ ભરવાડ, ડાભી, તેઓના સ્મરણાર્થે સોહિલભાઈ હીરાભાઈ ભરવાડ તથા ડૉક્ટર સરસ મજાની કંકોત્રી આપણે ઘર ઘર સુધી જે પહોંચાડી છે એના આપણા દાતા છે જયેશભાઈ કાનાભાઈ અલગોતર અને હરિભાઈ કાનાભાઈ અલગોતર. તેમનું સ્વાગત કરીશું. જયેશભાઈ અને હરિભાઈ બંને અહીંયા નજીક આવી જશો. જયેશભાઈ અને હરિભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ કે તમે તમારા વાલી સાથે જ બેસી રહેજો કે આડાવડા આંટા નહીં મારતા. શિક્ષણ હોય, ધર્મ હોય કે સમાજ સેવા, ગૌ સેવા હોય, દરેક ક્ષેત્રની અંદર જેમનું ઉમદા કે નિજાનંદ ગ્રુપ ગાંધીનગરથી ડાયાભાઈ ઝાલાભાઈ ગૌતર અને હીરાભાઈ રાતડિયા. પૂજ્ય નારાયણદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓનું આપણે સન્માન કરીશું. સુરેન્દ્રનગર ગોપાલક શૈક્ષણિક સંકુલની અંદર આપણે 2 વર્ષથી પોલીસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું છે. જ્યારે ભરતી આવે ત્યારે આપણે પોલીસ ટ્રેનિંગ, પૂજ્ય નારાયણદાસ બાપુના હસ્તે તેઓનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે આપણે તાળીઓથી વધાવીએ. હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું તેઓનું આપણે આજની ફોટોગ્રાફીની જે સેવા છે એ બદલ તેઓનું આપણે મારા જીવનની છેલ્લી ક્ષણ સુધી હું ભૂલી નહીં શકું. અને જે ગોપાલ યુવા ગ્રુપે આ જે કાર્ય કર્યું છે અતિ સુંદર કર્યું છે. સમાજને ઘણી બધી એમાંથી પ્રેરણા આપી છે. જે ગોપાલ યુવા ગ્રુપના હું જેટલા વખાણ કરું એટલા ઓછા પડે. મારી પાસે શબ્દ નથી, શબ્દ તૂટે છે. આ વિદ્યાર્થીઓના કાન સુધી, હૃદય સુધી મારો અવાજ પહોંચાડવા હું આવ્યો છું. અને જે ગોપાલ યુવા ગ્રુપે અને હીરાભાઈ મીરે મને જે આંગળી પકડીને સ્ટેજ સુધી લાયા છે, હું યુવા ગ્રુપ અને હીરાભાઈનો ખૂબ ખૂબ આભારી છું અને એમને હું દિલથી ધન્યવાદ આપું છું. આપ બોલ सकते हो तो बोलिए, आप बोल सकते हो तो बोलिए, आप लिख सकते हो तो लिखिए, आप चिल्ला सकते हो तो चिल्लाइए. अगर ये 3 काम आप नहीं कर सकते हो तो जो समाज के लिए, जो शिक्षण के लिए जो चिल्ला रहा है उसके साथ खड़े हो जाओ, उसके साथ खड़े हो जाओ. जब तक ना सफल हो, जब तक ना सफल हो, नींद चैन को त्यागो तुम. जब तक ना सफल हो, नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों के कभी हार नहीं होती. नन्ही चिट्टी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास
मन का विश्वास, रगों में सांस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। असफलता एक फटकार है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई, देखो और सुधार करो। कोशिश करने वालों की कभी हार नहीं होती। आया मारा शब्दने विराम આપું છું। ઘણા બધા અનુભવી મહાનુભવીને સાંભળવાના છે। તમે મને બધે પ્રેમથી સાંભળ્યો એનો બધે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, દિલથી ધન્યવાદ આપું છું। इतनी बड़ी भीड़ का प्यार मैं रखूंगा कहाँ, इतनी बड़ी भीड़ का प्यार मैं रखूंगा कहाँ। मेरे हमदम, मेरे दोस्तों, आप सब प्यार भेजते रहे, मुझे आप सबका प्यार मिलता रहा, यही मेरे लिए काफ़ी है। मेरे शब्द को मैं यहाँ विराम देता हूँ। जय द्वारकाधीश, जय माताजी। અને નિજાનંદ ગ્રુપ ગાંધીનગર વતી આપણી વચ્ચે ઉપસ્થિત ડાયાભાઈને આજના પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરીશ। ભોજનના તમામ ભોજનના દાતા બન્યા છે એવા ડાયાભાઈ આજના પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે। ડાયાભાઈ ગૌતર। ગોપાલક માલધારી સમાજના ભાઈઓ બહેનો, તેજસ્વી તાલાઓ, આપને હૃદયથી કહું છું જય ગોપાલ। જ્યાં સુધી ગોવાળીઓ જાગતો હોય ત્યાં સુધી ગાયો પણ સલામત હોય છે। અને આજે સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં જ્યારે માલધારી સમાજના ભણેલા ગણેલા સાક્ષાત કાર્યો ઠાકર પણ ખૂબ રાજીપો વ્યક્ત કરતો હોય છે। સંસ્થાના જયગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટના વંદના આજે 26મી શૈક્ષણિક સમારોહ, 26 વર્ષ એટલે નાની વાત ના કહેવાય, આપ સેન્ચુરી કહેવાય। 26 વર્ષ સુધી આ વર્ષનો કાર્યક્રમ ચાલુ રાખવો એટલે સમાજના છોકરાઓ માટે લોહીનું પાણી કરીને શિક્ષણનો દીવો પ્રગટી રાખે તેવું કોઈ સામાન્ય વાત નથી સાહેબ। જયગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટના જયગોપાલ યુવા ગ્રુપ માટે જેટલું કહીએ એટલું ઓછું છે। બીજા માટે આ માત્ર ટ્રસ્ટ કે સંસ્થા છે, આપણા માલધારી સમાજ માટે આ ભવિષ્ય ઘડનારું પવિત્ર એક મંદિર છે। આ સંસ્થાએ સાબિત કરી દીધું છે કે આપણા સમાજમાં માત્ર દૂધની નદીઓ વહાતી નથી। જાણો હવે આપણા સમાજમાં સુરેન્દ્રનગર ધરતી પરથી જ્ઞાનની ગંગા વહેતો પણ થઈ ગઈ છે। તાળીઓ। આ સાથે સંસ્થાના તમામ પદ અધિકારીઓ અને યુવા ગ્રુપના સભ્યોને વંદન ઘટે છે, જેમણે શિક્ષણ, સંગઠન, સેવા મંત્ર જીવી બતાવ્યો છે। પૂજ્ય સંતો, મહાનુભાવો, સમાજના શ્રેષ્ઠીઓ, સૌનું સ્વાગત છે। ઠાકરના આશીર્વાદ હશે ત્યારે સમાજના આગેવાનો આપણને આવા મળ્યા છે, આવા સંતો મળ્યા છે। બધાનો દિલથી આપણે માલધારી સમાજ વતી આભાર માનીએ છીએ। ગોપાલક માલધારી કૃષ્ણ ભગવાન, ગોપાલક માલધારી અને કૃષ્ણ ભગવાન સાથે શિક્ષણની કડી બહુ સારી રીતે જોડાયેલી છે। ભાઈઓ, આપણે વારસોમાં કોના છીએ? આપણે કોના વંશજ છીએ? આપણે કાળિયા ઠાકર દ્વારકાધીશના વંશજ છીએ, જે આખી દુનિયાનો જગતગુરુ કહે છે। ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા હાથમાં લાકડી રાખતા હતા, પણ કૃષ્ણ સાનીપંથી ઋષિ આશ્રમમાં જઈને 64 કળાને 14 વિદ્યાઓ શીખ્યા હતા। તો પણ એટલે આપણી લાકડી હાથમાં રાખવી આપણી ખુમારી છે, પણ હાથમાં પેન પકડવો એ પણ આપણી એક અનિવાર્ય છે। આજે સમય બદલાયો છે, લોકો દીકરા દીકરીઓને ભેંસો ચરાવે છે, દૂધ વેચે છે। આજે આ મંચ પર આપણા સમાજમાં ડેપ્યુટી કલેક્ટર એવા ખૂબ સારા પદ અધિકારીઓ બેઠા હોય તો એ વાતનો આપણને ગર્વ થાય। એટલે સમાજમાં આવી બધી આનંદ કરવો જોઈએ। તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખાસ સિંહ ગર્જના। વાલા તેજસ્વી વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો, આજે તમારું સન્માન થઈ રહ્યું છે। આ સન્માન માત્ર એક મોમેન્ટ કે સિક્કાનું, આ તમારા મા બાપનું પરસેવાનું સન્માન છે। જે મા બાપે તમને ધોમધમતા વરસાદમાં તાપ, માલ, ઢોર વચ્ચે ચરાવી દૂધ વેચીને તમારી ફી ભરી હશે, એમના કાળજાના કોર છો તમે। આજે જે ટકા લાવ્યા છો એનાથી ડબલ જોશ સાથે આગળ વધજો। અહીંથી રહેલું વિદ્યાર્થીનું સન્માન બતાવે છે કે આપણા આવનારી પેઢીનું કલમનું કિંગ બનવા જઈ રહ્યા છીએ। હવે શિક્ષણની મુરલીના તાલે ઝૂમીએ આપણે બધા, એવી ભગવાનને પ્રાર્થના કરીએ। સાહેબો ગોવાળીઓ આપણે ડાયરામાં અને જ્યારે આપણે પ્રસંગમાં ગીત સાંભળીએ એટલે બધાનો જુસ્સો એકદમ ફૂલ હોંશમાં જાય કે સાહેબો રે ગોવાળીઓ, સાહેબો ગોવાળીઓ ગીત સાંભળી બધા આનંદિત થઈ જઈએ છીએ। એ જ રીતે આપણે આપણા સમાજના સારા અધિકારીઓ, પદ અધિકારીઓ, શિક્ષણ રૂપી ક્યાંક મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, ક્યાંક પીઆઈ, ડીવાયએસપી બેઠા છે અને સાહેબો ગોવાળીઓ સાહેબો ઓફિસમાં બેઠો છે, ત્યારે કેટલો આનંદ થશે। એટલે આપણે એ ગીતને એની જોડે જોડવું જોઈએ કે સાહેબો ઓફિસમાં, અમારો સાહેબો ગોવાળીઓ ઓફિસમાં બેઠો છે, એવું આવો આપણે બધા ભેગા થઈને બહુ સારી રીતે આગળ લઈ જઈએ। બીજું કે સમાજમાં
આ વિસ્તારને આમ તો બહુ લાંબુ કહેવું ન જોઈએ, સમાજના જેટલા બી વિસ્તારના મોભીઓ છે અહીંયા આગળ એ બધાએ સમયસર, અમે તો 12 ગામથી આવીએ છીએ, જેમ કે પ્રમુખ સાહેબને છેલ્લી નજરે દેખાય એ ખરેખર સમાજ માટે એક દુઃખની વાત કહેવાય આપણી માટે. આ લોકોને ખરેખર નોંધ લેવી જોઈએ. વહેલી તકે મહેમાનોને આવકારવા માટે એમને અહીંયા સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ. એટલે અમે લાખાભાઈ જે કે છે અમે તો બીજા ગામમાંથી આવ્યા છીએ, એટલે કદાચ આગળ પાછળ આવી બી શકીએ છીએ, પણ લોકલ આગેવાનો કે લોકલ કાર્યકર્તાઓની 100% જવાબદારી બને છે. અને વેલાભાઈ તમને એવું કહેવા માંગીએ છીએ કે હવે ભવિષ્યના કાર્યક્રમમાં તમે સમય મર્યાદા બાંધવી જોઈએ તમારે, કે ભાઈ 8:30 તો 8:30 અને 9 થી 9:30 30 મિનિટની અંદર કાર્યક્રમ ચાલુ થઈ જ જશે. ફરજિયાત હાજર થઈ જવું, પછી કોઈની રાહ તમે તમારી જ ભૂલ છે, તમે 8:30 લખો ને તમે 10:30 કાર્યક્રમ ચાલુ કરો તો અમે પોતે બી વિચારીએ કે હવે 11 વાગે આવતી વખતે જશું, કે આપણે જઈએ 8:30 કાર્યક્રમ તો 11 વાગે ચાલુ થાય છે. એક મર્યાદા બાંધવી જરૂરી છે. અમારા ત્યાં ગાંધીનગરમાં રાયસણમાં લીંબોજમાનું મંદિર છે, જે પેલા જયરામગીરી બાપુને સહદેવભાઈ કરીને લોકો સંસ્થા સારી ચલાવે છે, એ લોકો નિયમનું પ્રસારણ કરી નાખો કાયમ માટે, કે કાર્યક્રમ 5 વાગે એટલે 5 વાગે કોઈ આયોગનો 3 જણ બેઠો કાર્યક્રમ ચાલુ કરી નાખે. આવું ખરેખર સમય આધીન જીવવું જરૂર છે. આ સમય અત્યારે સમયની વેલ્યુ નહીં સમજે માણસ, ક્યાંય જીવનમાં આગળ નહીં થઈ શકે. એટલે સમય બહુ મહત્વનો નિર્ણય આપે છે જીવનમાં. બીજું મારે ખાસ બધા મિત્રોને વડીલો એટલું કહેવું છે, સમાજ માટે જો ભગવાન આ વાતાવરણ આમ બદલી નાખતો હોય ગમે ત્યારે, ભગવાન આ વાતાવરણને આમ ગમે ત્યારે અચાનક એકદમ બદલી નાખે, તો આપણે કંઈક સારું કાર્ય કરીએ તો ભગવાન આપણું બી કંઈક સારું કરે. એટલે આપણા જીવનની પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે, આપણા જીવનની પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. તો એની માટે તમારે ભગવાનનું સારું નામ લેવું જોઈએ. બીજું મારે આ વડીલોને એક વિનંતી, અને સમાજના નાના ભૂલકાઓ વડીલો બધાને ખાસ દિલથી એક આગ્રહ છે, એક મિનિટનો સંકલ્પ છે. જો બધા ખરેખર દિલથી આ સંકલ્પને સ્વીકારશો તો આવતા ભવિષ્યમાં આ એક ગુજરાતની મોટી પહેલ થઈ રહી છે. આ પહેલ એવડી મોટી પહેલ થશે કે આ નોંધ આખા ગુજરાત લેવલે લેવાય એવો કાર્યક્રમ થશે. અને આ નોંધનું તમે બધા પાલન કરશો એવી દ્વારકાધીશને હું પ્રાર્થના કરું દિલથી, કે બધા સવારે ઉઠતાની સાથે જેમ તમે તમારા દીકરાનું, પરિવારનું, ધંધાનું, વ્યવસાયનું ઉઠીને કેવું ચિંતન કરો છો કે છોકરો આજે અહીંયા કમાવા જાય સારું, છોકરો આજે આ કરે તો સારું, ભાઈ આજે અહીંયા જાય સારું, ઘરવાળી આ રસોઈ બનાવે સારું, એમ જેમ તમે ઉઠીને રોજ સવારે પરિવારનું ચિંતન કરો છો, એ જ રીતે ઉઠીને રોજ સવારે પર ડે તમે સમાજ માટે 1 મિનિટનું ચિંતન કરવું ફરજિયાત. ઉઠતાની હારે મારા સમાજનું સારું થાય, એક સંકલ્પ રોજ ઉઠીને બોલો કે મારા સમાજનું ભગવાન દ્વારકાધીશ સારું કરે. કાંઈ જ કરવાનું નથી, તમારે કોઈ ક્યાં જવાનું નથી, ઘરે બેઠા ખાલી 1 જ મિનિટ કે સમાજનું સારું થાય. સમાજનું ચિંતન જો આગેવાનો બેઠાના વિદ્યાર્થીઓ, વાલીઓ જો બધા 1 મિનિટ ચિંતન ચાલુ કર્યું, સમાજનું 1 મિનિટનું ચિંતન, તો ભવિષ્ય એટલું મોટું સારું નિર્માણ થશે આપણું, જે આપણે ક્યારેય વિચારી નહીં કે એવું મોટું ભવિષ્ય આપણું નિર્માણ થશે. એટલે ફરજિયાત આવતીકાલ સવારથી અમે એવી પ્રાર્થના કરું છું ભગવાન દ્વારકાધીશને કે બધા આ વિચારને કાયમ માટે કરો, કે 1 મિનિટ ઉઠતાની હારે અથવા દિવસ દરમિયાન તમને 1 મિનિટ માટે વિચાર આવવો જોઈએ કે સમાજ, એ દ્વારકાધીશ મારા સમાજનું સારું કર, એ દ્વારકાધીશ મારા સમાજનું સારું કર. એટલે આપોઆપ તમે કોઈ બી કાર્ય કરવું હોય તમારે, એટલે તમે વારંવાર એનો મતલબ યાદ કર્યા જાઓ એટલે કાર્ય 100% સફળ થતું હોય છે. તમે વિચારતા મારા છોકરાને થગે થઈ જાય સારું, મારા છોકરો પરણી જાય સારું, નહીં પરણી જતો, લગ્ન થઈ જ જતા હોય છે ને. એ જ રીતે સમાજ માટે બી તમારે રોજ ઉઠીને 1 મિનિટ માટે ચિંતન કરવું બહુ જરૂરી છે. 1 મિનિટનું ચિંતનથી તમને પોતાને ખબર પડશે કે તમે પોતે બી ક્યાં છો, સમાજ પણ ક્યાં છે, તમે પોતે ક્યાં છો, સમાજ ક્યાં છે. એટલે ફરજિયાત આવતીકાલ સવારથી તમે 1 મિનિટનું ચિંતન કરજો. ભગવાન તમને ખૂબ રાજીપો રહેશે, દ્વારકાધીશ તમારી પર કાયમ માટે કૃપા રાખશે. અને રહી વસ્તુ, આ સમાજના જે આગેવાનો જે સેવા આટલી કરી રહ્યા છે, આટલા સારા કાર્યમાં સહભાગી બની રહ્યા છે, આર્થિક સમય જે ખૂબ આપી રહ્યા છે, આપણે બધા એમની માટે 2 હાથ જોડી તાળીઓ પાડી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એ લોકો ખૂબ નિરોગી રહે અને ખૂબ કાર્ય કરે. જે બી આર્થિક ધંધો સેવા જે બી કરતા હોય એમનું બમણું થાય અને કાયમ આવા કાર્યક્રમમાં સહભાગી બને. જય દ્વારકાધીશ, વંદે ભારત. છીએ કે જ્યાં પણ સમાજને જરૂર પડી છે ત્યારે એમને ઉદાર હાથે દાન આપ્યું છે. ખંભાળિયાની હોસ્ટેલ હોય, આપણે સુરેન્દ્રનગરની હોસ્ટેલ હોય, કે જ્યાં પણ શૈક્ષણિક સંકુલ બાબતે કામ થઈ રહ્યા છે તે એમને ખૂબ સરસ કામ કર્યું, સહયોગ આપ્યો છે. રયાભાઈ મેરાભાઈ ગરિયા, આપણે આજના આ ઇનામની અંદર ચાંદીના સિક્કાના દાતા જે છે તેઓને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારશો. કાર્યક્રમમાં આગળ વધીએ. અગાઉના વક્તાને લેતા પહેલાં આપણી વચ્ચે ઉપસ્થિત આણંદથી ઉપસ્થિત જિજ્ઞેશભાઈ મારું સમય મર્યાદાનું ક્યારનું એમના મિત્ર થકી અમારી પાસે ધ્યાન દોરાવે છે, પણ ભાઈ કીધું થોડીક વાર તમે રોકાવો. આપણા ગોપાલક શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી બાબાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 3 ઉપપ્રમુખ શ્રી અહીંયા ઉપસ્થિત છે, ડાયાભાઈ,
અર્જુનભાઈ ડાંગર અને LK ગમારા સાહેબ અને આપણા સંતો ઉપસ્થિત છે, ત્યારે આપણા શૈક્ષણિક સંકુલને 5,51,000નું દાન એક રૂમના દાતા તરીકે મફતભાઈ વામાભાઈ મારું ટ્રસ્ટ તરફથી આપણને મળે છે, તો આપણે એમને સ્વીકાર કરીએ. અગાઉ જિજ્ઞેશભાઈનો પરિચય આપતી વખતે મેં વાત કરી હતી કે જ્યારે આપણે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જ્યાં એકડોય ઘૂંટાતો નહોતો એવા સમયે જ્યારે દાતા જિજ્ઞેશભાઈનું આપણે સ્વાગત સન્માન કરીએ. નરેશભાઈને વિનંતી કરીશ કે આપ પણ સાથે જોડાશો. આપણી વચ્ચે લીમડાવાળા ઠાકરની જગ્યા કમિજલાથી પરમ પૂજ્ય કેવું ભગત બાપુ ઉપસ્થિત છે. તેઓનું આપણે આપણા જે ગોપાલ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને જે ગોપાલ યોગ ગ્રુપ વતી અત્રે સ્વાગત કરીએ છીએ. અહીંયા આપણી પરંપરા મુજબ આપણે સંતો અને મહંતોનું શાલ અને પુષ્પહારથી સ્વાગત કરીએ છીએ. વેલાભાઈ સભાડ ઉપપ્રમુખ ખાટરિયા, લાલજીભાઈ ખાટરિયા, આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય કેવું ભગત બાપુનું આપણે શાલ અને પુષ્પહારથી સ્વાગત કરીશું. આ સમય દરમિયાન પેનથી આપણે તેઓનું આપણે સામૂહિક એમનું સ્વાગત કરીશું. આપણા કાર્યકર્તા મિત્રોને વિનંતી કરીશ કે આપણે આપણા આ મહાનુભાવોનું પેનથી સ્વાગત કરીએ. આપ અત્યારે જાણતા હશો કે ગૌ સંવર્ધન અને ગૌ હત્યા કેવું ભગત બાપુ તેમજ આપણા આ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ આપણી જે શૈક્ષણિક સંસ્થા છે જે બાકરસરી મુકામે તેના પ્રમુખ એવા શ્રી બાબાભાઈ ભરવાડ તેમજ આપણા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, અર્જુનભાઈ ડાંગર, ગમારા સાહેબ, LK ગમારા સાહેબ તેમજ અમારા ભાઈ શ્રી મોફતભાઈના સન જે મારા કાકા છે તે તેમજ અન્ય આગેવાનો ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો, આમ તો નામ લઉં તો વાર નહીં, એટલા બધા ડાયસ ઉપર આપણા મહેમાનો છે તેમજ આપણા અધિકારી ભાઈઓ અને બહેનો. આપ સૌ જાણો છો કે આ જય ગોપાલ યુવા શૈક્ષણિક જે સંકુલમાં આ મોટી આપણે એક છાત્રાલય પણ ચાલુ કરેલ છે અને આજે આ જે જય ગોપાલ યુવા ગ્રુપ છે એ છેલ્લા 26 વર્ષથી શૈક્ષણિક સન્માન સમારંભનો કાર્યક્રમ ગોઠવે છે. એ લોકોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તેમજ આ શૈક્ષણિક સંસ્થાની અંદર જે આ સન્માનનો પ્રોગ્રામ થયો છે એની અંદર જેને અનેક પ્રકારે દાતાઓ જે છે, પુસ્તકના દાતાઓ છે, જમણવારના દાતાઓ છે, દરેક દાતાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ જે આ વર્ષની અંદર ધોરણ 10, ધોરણ 12, BA ઉચ્ચ અભ્યાસક્રમ માટે જેમને સારા એવા માર્ક્સ મેળવ્યા છે, જેઓનું આ બધાનું સન્માન થઈ રહ્યું છે, તે બધાય વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમજ જિલ્લામાંથી પધારેલા વાલીઓ, ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો કે આજે આપણા ભરવાડ સમાજની અંદર ભણવાની ભૂખ જામી છે, ત્યારે આજે દરેક જગ્યાએ ગુજરાતની અંદર શિક્ષણની સાથે આપણે હવે આગળ ડગલું ભરી રહ્યા છીએ, ત્યારે બહુ આનંદની વાત છે અને ઠાકરની કૃપા છે. હવેના સમય પહેલાં આપણી પાસે પૈસો નહોતો, ભણવાની જગ્યા નહોતી, કંઈ નહોતું, ઘણા પ્રશ્નો હતા, ભટકતું જીવન હતું આપણું, ત્યારે આજે આપણે ઠાકરે બધું આપ્યું છે. આજે અને જેને ભણવું હોય એના સમાજમાં ઘણા આપણા અગ્રણીઓ છે કે એના માટે ફી ભરવા માટે અનેક છાત્રાલયો બન્યું છે. દરેક જગ્યાએ આપણને સુવિધા મળે છે, ત્યારે આપણે દરેકને ભાઈઓ બહેનો દરેક ગામડાઓમાં આપણે શિક્ષણ સાથે આગળ વધીએ અને દરેકને દીકરીને પણ ખાસ, દીકરા તો ભણે છે પણ દીકરીઓને પણ સાથ શિક્ષણ આપીએ અને શિક્ષણનું માર્ગદર્શન આપીએ, આગળ વધે. આ લોકો જે ભણ્યા છે એ લોકોને હજી ઉચ્ચ અભ્યાસ માટે જવાનું છે, એ લોકોને પણ મારા અભિનંદન. અને આ દરેક પ્રસંગમાં આપ સૌ પધાર્યા અને હું પણ પધાર્યો, આપને મને બોલાયો તે બદલ આપ સૌનો હું આભારી છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. સમાજમાં ડાયાભાઈએ જે વાત કરી તે કે સમાજ માટે તમે 1 મિનિટ વિચારો, તે ખૂબ મહત્ત્વનું છે. સમાજ ક્યાં જાય છે, શું કરે છે, શું એક્ટિવિટી હાલે છે, સમાજને આગળ લાવવો હોય અને આપણે ખરેખર એક ભરવાડ સમાજમાં આપણો જન્મ થયો છે, તો આપણા સમાજનો આપણે ગૌરવ બની અને આગળ વધવું છે. અને ખરેખર જો ક્યાંક આપણામાં છે ભરવાડપણું કે હું ભરવાડ છું, ગર્વ છે મારી જાતિ ઉપર, તો એ વસ્તુ આપણે વિચારી અને 1 મિનિટ સમાજ માટે કાઢો અને આજથી જ અપનાવો તો ખૂબ સારી વાત છે. સમાજને આપણી જરૂર છે, સમાજ આપણો છે અને
દ્વારકાધીશ જ્યારે આપણા નેહડે મોટો થયો કે આપણને સ્વીકાર્યા તો આપણે શું હોઈશું? કંઈક તો હોય છે ને આપણામાં કે એને આવવું પડ્યું કે ક્યાંય એણે પેલું પાણીનું ટીપું કે એ આપણા ઘરનું સ્વીકાર્યું. ભરવાડ સમાજ બહુ મોટી વાત છે, બહુ મોટો સમાજ, ગર્વ લેવા જેવો જ્ઞાતિ છે આપણી કે આપણે ભરવાડ કુળમાં આપણને દ્વારકાધીશે જન્મ આપ્યો અને આપણે એના ઋણી હોઈએ કોઈ પણ વસ્તુના, મા બાપના, ગુરુના, સમાજના, આ બધા આપણે ઋણી હોઈએ. જે ઋણ આપણે પૂર્ણ કરવું જોઈએ કે હા મારી પણ કંઈક ફરજ છે, મને ભગવાને આ કુળમાં જન્મ આપ્યો તો હું મારી ફરજ પૂરી કરીશ. અહીંયા બેઠેલા સમાજના દરેક બહેનો, ભાઈઓ, બાળાઓ બેઠી હું એમ કહું તમે ગર્વ લેજો તમારી જાતિ ઉપર કે હું કોણ છું. આજના સમાજના દીકરા દીકરીઓ જે ઘેલસા તરફ વળ્યા છે કે આપણે આટલી બધી ટેકનોલોજી કેટલી વધી ગઈ છે, જ્યારે આપણે કેમાં આગળ વધી રહ્યા છે બીજા ઇતર સમાજને જોઈને. તો તમે તો બહુ વર્ષો જૂના છો, આપણો તો કોઈક ઇતિહાસ જ કંઈક અલગ બોલે છે. લોકો આપણા જેવું બનવા કરે છે, આપણે કોઈના જેવી બનવાની જરૂર નથી. આપણે સમાજની જે આધુનિકતા છે એની સાથે તો ચાલવાનું જ, કારણ કે આપણે હરેક ફિલ્ડમાં આગળ વધવાનું છે, સમાજના હરેક જગ્યાએ ઊભું રહેવાનું છે. ત્યારે આપણે એક એવું ન રહી શકે કે ના આપણે આપણી સંસ્કૃતિ મૂકવાની નથી, સંસ્કાર મૂકવાના નથી. આધુનિક યુગમાંય ચાલવાનું છે, પણ આપણે શું છીએ, કોણ છીએ, અંદરથી એક એ ભૂલવાનું નથી. જ્યારે તમને એ ગર્વ આવે છે ને તો આપણા સમાજને આગળ વધતા આગલા 10 વર્ષમાં વાર નહીં લાગે. અને હા, એક ખાસ કહું કે શૈક્ષણિક ઝુંબેશ જે અમે ગુજરાતમાંથી શરૂ કરી છે આપણા મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુને સાથે રાખીને કે અમે નેહડે નેહડે જઈ બાળકોને શરૂઆત કરીએ છીએ શિક્ષણની. એની વાલીઓને અમે જાણકારી આપીએ છીએ. સમાજનુંય તમને એક દિવસ શિક્ષણ મળે કે આપણો સમાજ શું છે એના માટે. એટલે બે વસ્તુમાં અમે અત્યારે બહેનો ખૂબ નારાયણી સંસ્થા છે અમારી, કામ કરી રહી છે. આપ પણ હરેક તાલુકે, જિલ્લે, ગામડેથી જોડાવ અને આ સંસ્થામાં એક દિવસ એવો રાખીએ છીએ કે તમને સમાજનું, તમારા કુળનું જ્ઞાન મળે. હરેક તાલુકે, જિલ્લેથી અભણ બહેનો, ભણેલી બહેનો બધાય સાથ આપીને નારીની સંસ્થા છે, નારીઓ સાથે જોડે. સમાજ પણ આપણને સાથ આપે છે, ભાઈઓ એને જેવી સપોર્ટ આપણને આપી શકે એવો. પણ બહેનોથી શરૂઆત છે, બહેનો આગળ આવી અને બાળક છે ને એ બહેનોના હાથમાં જ હોય આખો દિવસ. પુરુષ હોય તો એ તો એના કામ પર જતા હોય, એને એટલો બધો સમય ન હોય કે બાળકે આજે શું કર્યું, એને કેવી શું એક્ટિવિટી કરે છે, શું ભણે છે. આપણી જવાબદારી પહેલાં હોય માની, તો આપણે જ નીકળવાનું છે. આપણે જ આ શિક્ષણની જ્યોતને હરેક ગામડે, ગુજરાતના સિટી, તાલુકે, જિલ્લે પહોંચે એ મારો એક વિચાર લઈને આવી છું. એને તમે બધાય સાથ સહકાર ને સપોર્ટ આપજો અને બધી બહેનો સાથે રહી અને આપણે જે નિર્માણ કરવાનું ને સમાજનું તે એક આપણે જ કરી શકીએ. પુરુષને કમાવાની જવાબદારી છે તો એને એટલી બધી સમય આપણે એનું જે કામ છે એ પૂર્ણ રીતે કરે જ છે. આપણી જવાબદારી આપણે પૂર્ણ કરીએ અને આજના સમાજને શિક્ષણની ખૂબ જરૂર છે. આપણા દીકરા દીકરી ક્યાંય આગળ જાય તો કોઈ બી ફિલ્ડમાં, ભલે મને તો બાળકોને પૂછું ને કે બેટા તમારે શું બનવું, બહુ નાના એવા ગામડે જાઓ તો એમ કે મારે ગોવાળ બનવું છે. પણ ગોવાળ આધુનિક ગોવાળ છે ને તો એ ક્યાંય પાછો નહીં પડે તમારું બાળક કે ભાઈ અમે આને એવું બધું તો કાંઈ ભણતો નથી, સમજતો નથી. પણ એટલું તો તમે એટલીસ્ટ ઘરમાંથી કહી શકો કે તું ગોવાળે આધુનિક ગોવાળ, તબેલાવાળો, આજની ટેકનોલોજીને લઈને હાલીશ તો તું ક્યાંય નોકરી કરવાની તારે જરૂર નહીં પડે. પણ એની માટે એક તમારે ઘરેથી જ પ્રેમપૂર્વક વાલીને મારી એક નમ્ર વિનંતી છે, મેં જોયું છે ઉપરથી કે વાલી હસતા હોય કે અમારે આ કંઈ કરે નહીં, પણ નહીં, એને એવી રીતને તમે માર્ગદર્શન આપો કે તું ગોવાળ જ બનજે, એને ફોર્સ ન કરો પણ તું આગળ જઈ અને તું એમાંથી ઘણું સારું એવું તારી જિંદગીને બનાવી કે સુખી સંપન્ન. જય દ્વારકાધીશ. આ સમારોહ લગભગ ગુજરાતમાં 26મો સમારોહ ભરવાડ સમાજનો 26 વર્ષનો સમારોહ લગભગ પહેલો હશે મારી જાણ મુજબ. મને એવું નથી લાગતું કે બીજા કોઈ સિટીમાં 5મો કે 10મો સમારોહ હજુ ચાલુ થયો હોય. એટલે 26 વર્ષની આ મહેનત, અથાગ પરિશ્રમ અને એ પરિશ્રમનું પરિણામ અહીંયા લગભગ આટલી બધી બોડી સંખ્યામાં ઉપસ્થિત નાના છોકરાઓથી લઈને મોટા વડીલો દેખાય છે, એ આપણા માટે ગર્વની વાત છે. જે સંસ્થા બાકરથરી આપણે ચાલુ કરી છે હાલ, એ સંસ્થામાં ખૂબ બધા લાલજીભાઈ, જીવણભાઈ, અનેક બધા જ આગેવાનોએ મળીને ખૂબ અત્યારે હાલ ખૂબ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે એ લોકો. પણ બાવાભાઈને મારી એવી વિનંતી છે કે તમે સંસ્થાને કંઈક મોટું ભંડોળ ભેગું થાય
એવી કંઈક અથાગ પરિશ્રમ કરો, કારણ કે ભગવાને આપણને નિસ્વાર્થ સમાજ સેવા કરવા માટે અહીંયા મોકલ્યા છે અને આપણો આ શ્વાસ ક્યાં સુધી ચાલશે ને એની કોઈ ગેરંટી જ નથી. જ્યાં સુધી આપણો આ શ્વાસ ચાલે ત્યાં સુધી સમાજ માટે આપણે મહેનત કરતા રહીએ અને હર હંમેશ માટે સમાજને આગળ લાવવાનો પ્રયાસ કરતા રહીએ અને આ સમાજ આપણામાંથી કંઈ પણ ભૂલ ના કાઢે અને આપણે અથાગ પરિશ્રમ કરતા રહીએ એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી આપ બધાને મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ. આપણા સેવકોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ પ્રમુખ શ્રી જય ગોપાલ ચેરિટેબલ સન્માન માટે હું પૂજ્ય કેવું ભગત બાપુને વિનંતી કરીશ. પૂજ્ય કેવું ભગત બાપુને વિનંતી કરીશ. ખરેખર ટેકાની જરૂર હતી. એવા સમયે 2,11,00,000નું દાન ઉપરાંત ભવિષ્યમાં એને ચલાવવા માટેની જે જવાબદારી છે, જવાબદારી સ્વીકારી જેમણે જેઓ નિયમાયા છે એવા એસએસપી જૈન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આપણા પ્રોફેસર ડૉક્ટર જીવણભાઈ ડાંગર સાહેબના સન્માન માટે હું પૂજ્ય શિવજી ભગતને વિનંતી કરીશ. પૂજ્ય શિવજી ભગત અમારા ગોપાલક શૈક્ષણિક સંકુલ વતી જે ગોપાલ યુવા ગ્રુપ વતી પ્રોફેસર ડૉક્ટર જીવણભાઈ ડાંગર સાહેબનું આપણે સન્માન કરીશું. ગેલાભાઈ કાટોડિયા અને સંજયભાઈ કાટોડિયા, ગેલાભાઈ કાટોડિયા અને સંજયભાઈ કાટોડિયા જ્યાં હોય ત્યાંથી આ સ્ટેજ પર પધારશો. સ્ટેજ પર પધારશો. ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ અને એમની સાથે મંત્રી શ્રી અમિતભાઈ લક્ષ્મણભાઈને પણ આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. આપણા સન્માનની વાત કરતા હતા તો જામાભાઈ પોપટભાઈ ગરિયા, સદસ્ય શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને પ્રમુખ શ્રી જયગોપાલ યુવા ગ્રુપ, તેઓના સન્માન માટે હું પૂજ્ય કેવું ભગત બાપુને વિનંતી કરીશ. ત્યારબાદ જયદીપભાઈ ગોવિંદભાઈ ડાભી, જયદીપભાઈ ગોવિંદભાઈ ડાભી આપ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થશો. ગેલાભાઈ કાટોડિયા, ગેલાભાઈ કાટોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને કહીશ કે આપ સ્ટેજ પર પધારશો. પૂજ્ય શિવજી વિજયભાઈ કાટોડિયા, વિજયભાઈ કાટોડિયા ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ લીમડીથી આપણી વચ્ચે ઉપસ્થિત રત્નાભાઈ ધોળાભાઈ, ત્યારબાદ મનુભાઈ ધોળાભાઈ જોગરાણા, મનુભાઈ ધોળાભાઈ જોગરાણા, ત્યારબાદ અમરાભાઈ ખોડાભાઈ હાડગડા, અમરાભાઈ ખોડાભાઈ હાડગડા, ખૂબ ખૂબ આભાર. પરિચય આપીએ વિશેષ તો ધાંગધ્રા નગરપાલિકાની અંદર સદસ્ય તરીકે ચૂંટાયા છે અને પાછે આપણા સુરેન્દ્રનગર માટે તો ગૌરવની વાત છે કે આપણા દીકરી છે, એટલે આપણે ડબલ તાળીઓ પાડવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હંસાબેન ગંભીરભાઈ એમનું સ્વાગત સન્માન કરી રહ્યા છીએ. આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ નગરપાલિકા થાનગઢના સદસ્ય શ્રી ધનાભાઈ, ત્યારબાદ આપણા પ્રસંગને જે ગોપાલ યુવા ગ્રુપના પ્રસંગને અવારનવાર દાન આપે જ છે અમિતભાઈનું આપણે સન્માન કરીશું. દર વર્ષે આપણે હોસ્ટેલના વિદ્યાર્થીઓ જે એડમિશન લે છે દરેક વિદ્યાર્થીને 7 ચોપડા દીઠ 1400 થી 1600 ચોપડાનું 2000 ચોપડાનું જેવું આપણે દાન પ્રાપ્ત થયું છે. ભાઈ બાંગુડા, ગોવિંદભાઈ ભાયાભાઈ બાંગુડા, જો મારો અવાજ સાંભળતા હોય તો જ્યાં હોય ત્યાંથી હાથ ઊંચો કરશો અને સ્ટેજ પર પધારશો. આપણે આટલા ધુરંધર ઉપર બેઠા છે ને મને બોલવા ઊભો કર્યો છે. મને